કેમ છો ખેડૂત મિત્રો? જો આજે આપણે વિડીયો બનાવીએ છીએ. ઓલમોસ્ટ આપણી સિઝન પૂરી થવા આવી છે. થોડું ઘણું કામ રહ્યું છે, પણ ટ્રેક્ટર ધોયું છે અને આપણે જે આગળ એર ક્લીનરવાળી જારી આવે અહીંયા આગળ એમાં માટી થઈ ગઈ છે, તેમાં સાફ કરી નાખીએ. એ આપણે જારી કાઢી લીધી છે. જુઓ, આની મેં બધી માટી ભરાઈ ગઈ છે, તો બી ડીઝલ કાઢી લઈએ થોડું સાફ કરવા માટે. મેં ડીઝલ કાઢીએ એટલે મેં જારી ધોઈ કાઢે. જો બધું માટી થઈ ગઈ છે. ડીઝલ કાઢીએ અંદરથી, પછી જોઈએ ત્યારે બતાવે કે અંદર કેટલી માટી ભરાઈ છે. ઉપરની તો આપણે રેગ્યુલર સાફ કરતા હતા, પણ અંદરવાળી જારી આવે ટાઈમ લાગે. જો મિત્રો, આપણે આ ડીઝલ કાઢી લીધું છે. ડીઝલમાં જારી મૂકી દઈએ ધોવા માટે અને ધોઈ કાઢીશું. જો બધા માટી ને કચરું ભરેલું છે, અને આની અંદર જે માટી આવેલી હોય બતાવો કેટલી ભેગી થઈ છે. આ ઓઇલ છે ઉપરનું કાઢી લઈએ. મિત્રો, આ ઓઇલ કાઢી લીધું આપણે. આ માટી જુઓ તમે. જો મિત્રો, બધી માટી સાફ કરીએ. માટી હવે જો મિત્રો, આપણે બધી માટી ઉખેડી નાખી છે. બહાર કાઢું એટલે બતાવો તમને કેટલી માટી ભેગી થઈ છે. જો મિત્રો, માટી બધી આપણે ઉખેડી છે, ખાલી કરીએ છીએ અંદરથી. કેવા ડગડા પડે છે. જો મિત્રો, આટલી બધી માટી અંદરથી નીકળી છે. હવે બીજું બધું છે ડીઝલથી સાફ કરી નાખીએ આપણે. પેલી જારી છે એને પણ ડીઝલથી સાફ કરી નાખીએ. મિત્રો, આપણે સાફ કરી દીધું, ડીઝલથી ધોઈ કાઢી જારી બારી, અને પાછું ઓઇલ નવું ઉમેરીને ફિટ કરી દીધું છે. ઓઇલ વાળા હતા એટલે આપણે વિડીયો નહીં બનાવી. ફિટ કર્યા પછી વિડીયો બનાવી. હવે ધોવાનું ચાલુ કરીએ. જો બધી હાલત કેવી થઈ ગઈ છે. બધા મારા જે લીલી નેટ મારી હતી એ કાઢી, અને નીચે માટી બધી ઉપરથી પડી. જુઓ તમે. હવે આ પાછળ આ બીજા કંઈ માટી એવું બધું જુઓ તમે, કેટલું બધું પડ્યું છે. બોનટ ખોલીને અંદર કેવો હાલે જોઈએ. અંદર પણ સાફ થઈ જાય. જો મિત્રો, આ બધી જગ્યાએ માટી થઈ ગઈ છે બધી. અહીંયા આગળ છે, અહીંયા આગળ પણ માટી બધી છે. જો આ બધું ધોઈ કાઢીએ સાફ સુફ. કુલંટ ચેક નહોતું થયું 2-3 દિવસથી. 2-3 દિવસ એટલે અઠવાડિયાથી, એટલે લીવર ડાઉન થયું છે. કુલંટ ઉમેરી જાય, બધું નાનું મોટું સર્વિસ થઈ જાય. સાયલેન્સર આપણે વરી ગયું છે. અહીંથી નવું લાવવું છે, પણ બી ચાલી જશે. મંગાવ્યું છે પહેલાં, ભાઈ લેવા જવાનું છે ખાલી શોરૂમે.
પણ એ બધું ધક્કો છે તારે આપણે લાવી દઈશું અહીંથી. તો મિત્રો આપણે આ ટ્રેક્ટર ધોઈને કમ્પ્લીટ કરી દીધું છે. એ બધું કોમ બધું પતાવી દીધું, ધોઈ કાઢ્યું છે. ધોયા પછી કેવું દેખાય છે જો, પહેલાં કેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું છે. પાછળનો ભાગ જો, પહેલાં કેવો હતો નકરની માટી, બધું ક્લીન થઈ ગયું છે. હવે મેન કોમ બાકી છે, આપણે બધી જગ્યાએ ગ્રીસ કરવાનું. અહીંયા આગળ ગાડીમાં છે, પછી આ ક્લચનો પોઈન્ટ, શટલ ગિયરનો બધું ક્લચનું છે, પછી બ્રેકોનું છે, બધી જગ્યાએ ગ્રીસ કરી દઈએ. જો મિત્રો આપણે બધી જગ્યાએ ગ્રીસ કરી દીધું છે. આની પર છે બહારને જ્યારે ફૂટી ગયું સેમ અહીંયા આગળ પણ ફૂટી ગયું છે. ક્લચના પોઈન્ટ આગળ નવું બહાર આવી ગયું, શટલ ગિયર આગળ પણ આવી ગયું છે. આ ક્લચ બ્રેક જોઈન્ટે પણ આવી ગયું, શટલનું છે ત્યાં આગળ આવી ગયું. પાછળ આપણે આ પાટા ફોડી દીધું છે. અંદર પછી આપણે આજે પાછળ મોટા વ્હીલનું એક ત્યાં આગળ એક્સલ છે ત્યાં આગળ પણ કરી દીધું છે. એટલે બધી જગ્યાએ ગ્રીસિંગ થઈ ગયું આપણે.